યાદ રાખજો, મધ્ય ક આવે એટલે આપણે મધ્ય કિંમત શોધતા હતા. બહુલક આવે એટલે કોઈ વધારાનું ખાનું આવતું જ નહોતું. ડાયરેક્ટ જે સૌથી વધુ અવલોકનો હોય એને આપણે બહુલકીય વર્ગ કહેતા હતા. હવે મધ્યસ્થની અંદર મધ્યસ્થ શોધવાનું આવે એટલે આપણે સંચયી આવૃત્તિ લેવાની. સંચયી આવૃત્તિ લેવી. સંચયી આવૃત્તિ બે પ્રકારની આવે, એક થી ઓછા અને થી વધુ. આપણે અહીંયા થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ લેવાની છે. એટલે અહીંયા આગળની આવૃત્તિઓનો સરવાળો કરવાનો એટલે આપણને સંચયી આવૃત્તિ મળે. એટલે અહીંયા 3 ખાના થાય. આ વર્ગ છે, આ એને આવૃત્તિ છે, અને અહીં આગળ આ વર્ગ છે, આવૃત્તિ છે, અને અહીં આગળ સંચયી આવૃત્તિ. આમાં સંચયી આવૃત્તિમાં યાદ રાખવાનું, આ જે કુલ આવૃત્તિ n છે તો એમાં n/2મું અવલોકન જે વર્ગમાં આવે આ સંચયી આવૃત્તિના ખાનામાં જોવાનું, એને મધ્યસ્થ વર્ગ કહેવાય. આ યાદ રાખજો, n/2મું અવલોકન અહીંયા n/2મું અવલોકન જે વર્ગમાં આવે તેને મધ્યસ્થ વર્ગ કહે છે. બરોબર. દાખલા તરીકે અહીંયા n/2મું અવલોકન અહીંયા આવ્યું, આ વર્ગમાં આવ્યું, તો આ આપણો મધ્યસ્થ વર્ગ થયો. અને મધ્યસ્થ વર્ગની અધઃસીમા એને L કહેવાય. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એને F કહેવાય. અને મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ એને CF કહેવાય. એટલે એના ઉપરના વર્ગની. બરોબર. તો અહીંયા આગળ L બરાબર મધ્યસ્થ વર્ગનું એટલે વર્ગની અધઃ સીમા, પછી F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, અને CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ. આગળના વર્ગની સંચયી આવૃત્તિ એને આપણે કહેવાનો મતલબ અહીંયા CF કહેવામાં આવે છે. બરોબર. અને H એટલે વર્ગ લંબાઈ. હવે અહીંયા આપણું સૂત્ર છે મધ્યસ્થ m બરાબર, આ આપણું સૂત્ર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. એટલે આમ કરી દેવાનું આપણે, તો n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. આ આપણું મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે. યાદ રાખજો. બરોબર. જોઈએ દાખલા એટલે તમને ખબર પડે. તો સ્વાધ્યાય 14.3. સ્વાધ્યાય 14.3. એમાં દાખલા નંબર 1. એમાં નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારના 68 ગ્રાહકોનો માસિક વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો અને તેમને સરખાવો. એટલે અહીંયા 3 શોધવાનું છે.
આપણે તમને મધ્યક અને બહુલક શોધતા શીખવાડી દીધું. એટલે અહીંયા આપણે મધ્યસ્થ ખાલી શોધીએ છીએ. એટલે મધ્યસ્થ શોધો. એમાં યાદ રાખજો, આપણા વર્ગ અહીંયા એટલે માસિક વપરાશ છે. એમાં 65 થી 85, 65 થી 85, 85 થી 105, 105 થી 125, 125 થી 145, 145 થી 165, 165 થી 185 અને 185 થી 205. આ આપણો વર્ગ છે. હવે એની આવૃત્તિ, આવૃત્તિમાં આપણને આપેલું છે 4, 5, 13, 20, 14, 8 અને 4. આ આપણી આવૃત્તિ છે. સાંભળી લેજો. કુલ અહીંયા આપી દીધું છે એક વિસ્તારના 68 ગ્રાહકો, એટલે n બરાબર 68. હવે સંચય આવૃત્તિ, સંચય આવૃત્તિ યાદ રાખજો. સંચય આવૃત્તિ કેમ શોધાય? તો તમારે પહેલી તો આવૃત્તિ એમના એમ લખી નાખવાની. એટલે આ 4 એમના એમ. હવે આ 5 છે તો એનો આ ઉપર સાથે સરવાળો કરવાનો. એટલે 5 અને 4 9. બીજા શબ્દોમાં કહેવું હોય તો આ બેનો સરવાળો. હવે 13 આવે છે તો 13 અને 9નો સરવાળો, એટલે અહીં આગળ 22. એટલે આ 3નો સરવાળો એમ. હવે 20 છે તો 20 અને 22નો સરવાળો, એટલે 42. પછી અહીં આગળ 14 છે તો 42 અને 14નો સરવાળો 56. હવે 8 છે તો અહીંયા 8 ને 6 14 એટલે 64. 64 અને 4 એટલે 68. આ આપણું ટોટલ છે એટલું અહીંયા થવું જોઈએ તો આપણો સરવાળો સાચો. હવે આપણે n/2નું અવલોકન લેવાનું છે. n/2 તો આપણે n/2 એટલે આ 68ના અડધા એટલે 34. તો 34મું અવલોકન યાદ રાખજો કે 34મું અવલોકન આમાં જોવાનું, સંચય આવૃત્તિમાં. કે 34 ક્યાં આવે? આ 22 કરતાં મોટા અને 42 કરતાં નાના. એટલે આ 42ની અંદર 34 આવી જાય. એટલે આ આપણો કહેવાનો મતલબ મધ્યસ્થ વર્ગ થયો એમ. તો અહીંયા આપણે લખવાનું કે 34મું અવલોકન વર્ગ 125 થી 145માં આવે છે. તેથી તેને મધ્યસ્થ વર્ગ કહે છે. આ આપણો મધ્યસ્થ વર્ગ થયો. હવે એના આધારે આપણે લખી નાખવાનું. આને L કહેવાય, આની એની આવૃત્તિ એને F કહેવાય. હવે આપણે આ નથી લેવાની, 42 નથી લેવાની સંચય આવૃત્તિ, એના ઉપરના વર્ગની લેવાની છે. એટલે આને CF કહેવાય. એટલે આપણે પહેલાં આ વિગતો લખી નાખવાની. આપણે આમ લખી નાખવાનું મધ્યસ્થ વર્ગ બરાબર 125
થી 145. હવે એલ એટલે એલ એટલે 125, એફ એટલે 20, CF એટલે એના ઉપરની આવૃત્તિ એટલે 22 અને H એટલે કોઈ પણ બેની બાદબાકી કરો એટલે વર્ગ લંબાઈ 20. તો આ આપણી માહિતી આટલી લખી નાખી. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર લખવાનું. મધ્યસ્થ M બરાબર L પ્લસ N/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. એટલે Lની જગ્યાએ 125, N/2 એટલે 68 અડધા એટલે 34, માઇનસ CF એટલે 22 છેદમાં F એટલે 20 અને ગુણ્યા H એટલે પણ 20. એટલે આ 20 ઉડી ગયા. એટલે 125 વત્તા 34માંથી 22 જાય એટલે 12 અને આ બેનો સરવાળો કરીએ એટલે 137. આ આપણો જવાબ. અહીંયા માસિક વપરાશ એકમમાં લખ્યું છે તો આટલો પાછળ લખવાનું એકમ. આ માસિક વપરાશ થયો. આને મધ્યસ્થ કહેવાય. એટલે મધ્યસ્થ એમાં આપણે સંચય આવૃત્તિ લેવાની છે. ઓકે, ચલો હવે દાખલા નંબર 2. હલો, દાખલા નંબર 2. તમારે આ પહેલા દાખલામાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય શોધવાનું છે. હવે ખૂટતી આવૃત્તિવાળો દાખલો છે. મોસ્ટ IMP મગજમાં રાખજો. નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ, આપણને મધ્યસ્થ આપી દીધો છે. મધ્યસ્થ M બરાબર 28.5 હોય તો x અને y ના મૂલ્ય શોધો. અને n પણ આપી દીધું છે તથા n બરાબર 60 છે કુલ અવલોકનો તથા કુલ અવલોકનો 60 હોય તો ખૂટતી આવૃત્તિઓ x અને y શોધો. યાદ રાખજો, આપણે x અને y શોધવું છે. તો આપણે તો આપણા નિયમ પ્રમાણે આપણા 3 ખાના બનાવી દેવાના. કે પહેલો વર્ગ અંતરાલ એટલે વર્ગ, અહીંયા 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60. આ આપણા વર્ગ અંતરાલ છે. હવે આવૃત્તિ, આવૃત્તિમાં અહીંયા 5, પછી x, પછી 20, પછી 15, પછી y અને પછી 5 અને કુલ 60 આપ્યા છે. યાદ રાખજો, અહીંયા કુલ એટલે n, અહીંયા n બરાબર 60 આમ આપેલું છે. જ્યારે બે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે તમારા મગજમાં બેસાડી દેજો, કુલ અવલોકનો આપેલા જ હોય n.
હવે આપણે સંચયી આવૃત્તિ લેવાની છે. સંચયી આવૃત્તિ તો આ પહેલા 5 છે એટલે 5 ના 5. હવે આ x છે તો x અને 5નો સરવાળો એટલે 5 + x. હવે 5 + x નો 20 સાથે સરવાળો એટલે 20 અને 5 25, 25 + x. હવે એનો 15 સાથે સરવાળો એટલે અહીંયા આગળ 40 + x. હવે એનો y સાથે સરવાળો 40 + x + y અને 5 સાથે સરવાળો તો 45 + x + y. આ આપણી સંચયી આવૃત્તિ આવી. અને સંચયી આવૃત્તિમાં હવે આમાં n/2 શોધવાનું નથી, યાદ રાખજો, કારણ કે આમાં x અને y આવી ગયા એટલે આમાં n/2 અવલોકન ક્યાં આવે આપણને ખબર ના પડે. તો જ્યારે મધ્યસ્થ અથવા બહુલક આપી દીધો હોય અને એ જે વર્ગમાં આવતો હોય એનો મધ્યસ્થ વર્ગ કહેવાય, બહુલક હોય તો એનો બહુલકીય વર્ગ કહેવાય અને મધ્યક હોય તો એનો મધ્યક વર્ગ કહેવાય. તો અહીંયા 28.5 છે તો ક્યાં આવે તો કે 20 થી 30માં. એટલે આ 20 થી 30 એનો મધ્યસ્થ વર્ગ છે. આ યાદ રાખવાનું. પહેલાં અહીંયા લખવાનું મધ્યસ્થ 28.5 હોવાથી મધ્યસ્થ વર્ગ 20 થી 30 છે. એટલે 20 થી 30માં આવે છે. હવે એના ઉપરથી આપણે વિગતો લખી નાખવાની. અહીંયા આને L કહેવાય એટલે L = 20. આને F કહેવાય એટલે F બરાબર પણ 20. આની ઉપરની આવૃત્તિ અને CF કહેવાય એટલે CF બરાબર 5 + x અને વર્ગ લંબાઈ h બરાબર 10 અને n/2 એટલે 60ના અડધા એટલે 30. આ આપણે વિગતો લખી નાખી. હવે આપણે મધ્યસ્થ આપી દીધો છે તો મધ્યસ્થનું સૂત્ર અહીંયા મધ્યસ્થ m બરાબર L + n/2 - CF છેદમાં f ગુણ્યા h. હવે મધ્યસ્થની જગ્યાએ આપણે લખવાનું 28.5. એલની જગ્યાએ લખવાનું 20. n/2 ની જગ્યાએ લખવાનું 30. CF એટલે અહીંયા આપણને આપેલું છે 5 + x પણ આગળ માઇનસ છે એટલે નિશાની બદલાય 5 - x. અને એફની જગ્યાએ 20, એચની જગ્યાએ 10. હવે આ 20 આ બાજુ આવે એટલે 28.5 - 20. અને અહીંયા 30માંથી યાદ રાખજો આમ 20 ના ઉડે હો, કારણ કે બાજુમાં પ્લસ છે. જો અહીંયા 20 હોય તો ઉડે, અહીંયા 10 છે તો આ મીંડું ઉડી જાય. એટલે અહીંયા આગળ 30માંથી 5 જાય એટલે 25 - x છેદમાં 2. હવે 28.5માંથી 20 જાય એટલે 8.5. પેલો બગડો આ બાજુ આવે એટલે ગુણ્યા 2 એટલે 25 - x. એટલે અહીંયા 8 દુ 16 અને 1 17 થયા બરાબર 25 - x. -x આ બાજુ આવે એટલે +x અને 17 સામે જાય એટલે -17 એટલે 25માંથી 17 જાય એટલે x બરાબર 8 આવ્યું. આ એક મળી ખૂટતી આવૃત્તિ. હવે બીજી આવૃત્તિ શોધવા માટે આપણે કુલ આવૃત્તિ લેવાની. તો અહીંયા કુલ આવૃત્તિ બરાબર 60 છે
તો કુલ આવૃત્તિ એટલે આ બધાનો સરવાળો, એટલે આ છેલ્લું ખાનું, એટલે અહીંયા 45 + x + y બરાબર 60. આ 45 સામે જાય, તમે આ પહેલાંથી લખી નાખો તોય વાંધો નહીં. આમ x + y બરાબર 60 - 45, એટલે x + y બરાબર 15. કોઈ આમ પહેલાંથી લખી નાખે તોય ચાલે. આને હવે આમાં જ્યાં x દેખાય ત્યાં 8 મૂકવાના, એટલે 8 + y બરાબર 15. 8 સામે જાય એટલે 15 - 8 એટલે 7, એટલે y બરાબર 7. આ રીતના આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની છે, યાદ રાખજો. હવે એનો જુઓ દાખલા નંબર 3, 3 ઓછા વાળો. બરાબર, 3 ઓછા વાળો છે ને એ આપણે પછી સમજાવીશું. 3 ઓછા ને 3 વધુ, એના પહેલાં એક ચોથો દાખલો લઈએ. બરાબર, એ એટલે ત્રીજા દાખલાથી હવે આપણે ટાઈમ થઈ ગયો છે એટલે પછીના જ પિરિયડમાં લઈશું.